નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત તમને 100% ગમશે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। એનું નામ ભાવિન। શહેરથી 5 કિલોમીટર દૂર નાના ગામમાં બા અને બાપા સાથે રહેતો ભાવિન। નામ પ્રમાણે બચપણથી જ ભોળો, ભાવિક અને નિર્દોષ। સ્કૂલમાં શહેરથી અપડાઉન સાહેબ તો સ્કૂલમાં હાજર રહી નિયમિત ભણાવે કે ભણવાનું કહે નહીં, અને ભાવિન સ્કૂલ છોડી જલસા કરવાનું કહેતા। છોકરાઓને ના પાડે નહીં। બપોરે બધા સ્કૂલમાંથી પલાયન થઈ જાય અને ઉનાળામાં મીઠું મરચું લઈ આંબાવાડિયામાં કેરીઓ ખાવા, શિયાળામાં બોરડીઓના ચરામાં બોર ખાવા, ચોમાસામાં તળાવે ધુબાકા મારવા ભાગી જાય અને સાંજે સમયસર ઘર પહોંચી પણ જાય। ઓછું ભણેલા સીધા સાદા બાપા ગામમાં નાની દુકાન ચલાવે અને ઘર જોગ કમાઈ લે, ઘર ચાલ્યા કરે। બાપાને મનમાં એવું કે ભાવિન ભણશે, નોકરી કરશે અને સારી કમાણી કરી મારી સેવા કરશે। પણ ભાવિન કેવું ભણે છે એ તો ભાવિન અને ભાવિન તેના ભગવાન જ જાણે છે। એકનું એક સંતાન ભાવિન મોટો થયો અને ભણવાનું છોડી બાપુની દુકાને બેસવા લાગ્યો। બા અને બાપાએ એમ સમજીને મન મનાવ્યું કે જો તે ભણ્યો હોત તો નોકરી માટે શહેરમાં જાત, નોકરી કરી કદાચ વધારે પૈસા પણ કમાત, પણ પરણીને બીજા છોકરાઓની જેમ આપણને ભૂલી જાત। એના કરતાં આ પણ સારું છે, તે ઘરે જ રહેશે અને ભવિષ્યમાં આપણને સાચવશે। પણ તેથી હવે તેઓ ઉંમરલાયક ભાવિન માટે છોકરી શોધવા લાગ્યા। ભાવિન દેખાવે રૂપાળો અને સ્વભાવે ભાવવાળો, છતાં ઇન્ટરનેટના જમાનામાં ઓછું ભણેલા, ઓછી આવકવાળા અને ગામડામાં રહેતા છોકરાની સાથે પરણે કોણ? ક્યાંય મેળ પડે નહીં અને બા બાપા લોકોની સતત ના સાંભળીને થાકી ગયા। તેઓ નિરાશ થઈ ગયા। પણ ભાવિન કાયમ સકારાત્મક વિચારો કરે। બાપુ, મારી ચિંતા કરશો નહીં, આપણને તો પૈસાદાર સસરા અને સુંદર સોહામણી પત્ની મળવાની છે। અને એક દિવસ બાપા ઉપર સારા સમાચારનો ફોન આવ્યો કે અમે ભાવિનને જોવા આવીએ છીએ। બન્યું એવું હતું કે ભાવિન મિત્રોના નવા કપડાં પહેરીને મિત્રો સાથે કોઈ સગાના લગ્નમાં ગયો હતો। વળી તેને વરઘોડામાં નાચવાનું બહુ ગમે અને તેને આવડે પણ સારું। તેથી તે બાજુના બીજા મોટા ગામની ખાતા પીતા ઘરની ભાવનાની નજરે ચડી ગઈ અને તેને બહુ ગમી પણ ગયો। છોકરી ભાવના પણ ચહેરે મોહરે નમણી, નાજુક, ગોરી દેખાવડી, પણ ભાવિનની જેમ ભણવામાં કાયર અને ખાધે પીધે સુખી ઘરની। તેથી થોડી ચરબી ચડી ગયેલી, તેથી શહેરના ભણેલા નોકરિયાત સારું કમાતા સામાન્ય ઘરના અને એવરેજ દેખાવના છોકરા પણ એ જાડીને જોઈને નાક ચડાવતા। તેથી ભલી ભોળી લાગતી ભાવના ઉપરા ઉપર ઘણા છોકરાઓની ના સાંભળી બરાબરની કંટાળી હતી। રૂપાળા ભાવિન જોયો કે તેણે તેની બાને કહી દીધું, બાપાને કહો કે તે ઝટ કરે અને ભલે ઓછું ભણેલો, સામાન્ય ઘરનો અને નોકરી વિનાનો, છતાં પણ દેખાવડા ભાવિનને ઝડપી લે। કેમ કે મને વિશ્વાસ છે કે બાપા તેને કોઈ સારે કામે ગોઠવી દેશે। પણ શરતમાં ખાસ એટલું જ કહેવાનું કે લગ્ન પછી રહેવાનું તો શહેરમાં જ, બસ બાકી બીજું બધું ચાલશે। ભાવિન માટે સામેથી ફોન આવતા ઘરમાં બધા એટલા બધા ખુશ થઈ ગયા કે તેમણે નક્કી કરી દીધું કે જો છોકરીવાળા હા પાડતા હોય તો કન્યાને સોનાના દાગીના કે મોંઘા વસ્ત્રો સિવાયની તેમની 100 શરતો
પણ આપણે મંજૂર રાખવી. અને આપણો ભાવિન રંગે રૂડો રૂપે પૂરો તો હતો જ ને. સગાઈ થઈ ગઈ અને લગ્ન બાદ ભાવિને તેના સસરા ગોઠવે ત્યાં કામ ધંધો કરવાનો અને પતિ પત્નીએ શહેરમાં રહેવાનું. એ શરતે લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. ભાવિન તેની ભાવના સાથે શહેરમાં રહે તેવી શરત છતાં આપણા ભાવિનનું ઠેકાણું તો પડ્યું જ તેમ માની તેના બા બાપુએ ભારે હૈયે પણ મન મનાવ્યું અને ભાવિન ભાવનાએ રંગે ચંગે લગ્ન પતાવી સુખી સસરાના શહેરમાં આવેલ ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું. ભાવિનના સસરાએ શહેરના પરામાં 2 આયુર્વેદ ડોક્ટરોને મળીને દવાના વેચાણથી થતા નફામાંથી કમિશન આપવાનું નક્કી કરી તેમના દવાખાનાની નજીક ભાડાનું સર્ટિફિકેટ મેળવીને નાની દુકાનમાં નાનું મેડિકલ સ્ટોર શરૂ કર્યું અને તે ચલાવવાની જવાબદારી ભાવિનને સોંપી. પોતાના એકના એક દીકરી જમાઈએ પ્રત્યેની તેમની ફરજ અદા પૂરી કરી. ભાવન પણ હોશિયાર હતો, તેથી તેણે શરૂઆતમાં થોડી તકલીફ વચ્ચે ડિસ્કનરી વસાવી. ડોક્ટરો પાસે જઈ દવાના નામ શીખીને પણ સ્ટોર સારી રીતે ચલાવવા માંડ્યો. પણ ભાવના વધુ પડતી ભોળી નીકળી. તેણે તેના બાપા ઉપર એવો તો મન મેળ કે તે બપોરે ટિફિન આપવાને બહાને સ્ટોરની મુલાકાત લઈ બધું જાણી લે અને સાંજ પડે નિયમિતપણે પોતાના ઘર સ્ટોર અને ભાવિનનો તમામ રિપોર્ટ બાપને આપે. બાપા, આજે તો એમણે મારી ઉપવાર જઈને પણ 2 જણને ઉધાર દવાઓ આપી. મેં સવારે કહ્યું હતું કે ઘરમાં ચા ખલાસ છે, છતાં એ ખાલી હાથે આવ્યા અને મારે કૃષ્ણાને ચા લેવા મોકલવી પડી. બોલો. અને સસરા રાત્રે ભાવિન પાસે લેખાજોખા કરે. કુમાર કોઈ ગરીબ હોય એટલે આપણે દવા બાકીમાં આપવાની, કેમ જો તે ના આપે તો પૈસા માંડવાળ કરવાના, કેમ જો આવું જ કરશો તો સ્ટોર કેટલા દી ચાલશે? આ ગામડું નથી, અહીં બેબીને એકલી બહાર ના મોકલાય. સમજ્યા કે નહીં? ગામડાનો ભલો ભોળો સસરાના અહેસાન હેઠળ તળે દબાયેલો ભાવિન સસરાના આજ્ઞાવાચક પહાડી અવાજથી કંપી જાય અને એ બાબતે એ જો ભાવના સાથે કોઈ ખુલાસો કરવા પ્રયત્ન કરે તો ભાવનાના તેના ભોણપણ કે ચાલાકીમાં પણ બાપાને એ વાત પણ કરી દે. અને તો એટલે ભાવિન પાસે સસરાની દરેક વાતે હા પાડ્યા સિવાય કોઈ ઓપ્શન નહોતો. તેથી ભાવિને મન કાઢું કરીને પોતાની અકળામણ અને ગુસ્સો કમને પણ ખુદ પચાવી જવાનો રહે. રાત્રે ઉજાગરો હોય અને ભાવિનને દુકાને જવાનું થોડું મોડું થઈ જાય તો જાણે તેનું આવીશ બન્યું. ભાવિન સ્ટોર ઉપર પહોંચે એ પહેલા તો ભાવના બાપાને વાલી થઈ જાય કે બાપા, સવારે મેં ચા નાસ્તો વહેલો બનાવી દીધો, તો પણ તેમનો મૂડ નહોતો, તે દુકાને લેટ ગયા. બોલો. અને સસરા ભાવિન સ્ટોર ઉપર પહોંચે એ પહેલા તો ભાવિનને ઠપકાવીને કડવી ગોળી ગળાવી ચૂક્યા જ હોય. ભાવિન સસરાના રોજના આદેશ વલણથી બહુ કંટાળી ગયો હતો, પણ તે મજબૂર હતો, કેમ કે તેને એ પણ ખ્યાલ હતો કે તેની પોતાની યોગ્યતા પ્રમાણે તો આ રૂપાળી, દળદાર અને સળંગ કોઠાની ભાવનાને છોડીને તેને આ જન્મમાં તો બીજી કોઈ કાણી કુબડીએ પત્ની મળવી મુશ્કેલ જ નહીં પણ અસંભવ છે. તેથી તે સબસે બડી ચીજ ચૂપ રહેવામાં જ પોતાની સલામતી સમજવા લાગ્યો. ભાવિન ક્યારેય સમજી જ ન શક્યો કે તેનામાં એવો તે કયો અવગુણ છે. તે ભાવનાને તેના માટે કોઈ ભાવ જ નથી. પોતાના જ ઘરમાં પણ એકલા પડી ગયેલા ભાવિને ઘરમાં ભાવના અને બાળકો સાથે પણ બોલવાનું ઓછું કરી દીધું અને રવિવારે બા બાપુને મળવા તે ગામડે જવા લાગ્યો. બાકી આ સિવાય તેને ઘરની ચિંતા કરવાની રહેતી નહીં, કેમ કે સુખી સસરા તેના ઘરમાં પૈસાની તો ક્યારેય તાણ પડવા દેતા નહોતા. તેમ છતાં કાયમી બિનજરૂરી માનસિક
જુલાબની ગોળીનું પરિણામ એ આવ્યું કે ભાવિન ઘરે હોય અને ભાવના પોતાનો ફોન હાથમાં લે કે ભાવનાના ફોનની રિંગ વાગે તો પણ ભાવિનના ધબકારા વધી જાય અને તેનો ચહેરો ભયભીત થઈ જાય. ભાવિનની દશા વાઘના પાંજરા બહાર બકરીને બાંધીને તેને સારામાં સારો ખોરાક આપો તોયને સુકાતી જાય એવી હતી. પણ ભાવિન પાસે તેનો કોઈ ઉપાય નહોતો. ઘરમાં ભાવનાના હાથનો ગરમા ગરમ સારો તાજો ખોરાક છતાં ભાવિનનું વજન ઘટવા લાગ્યું. ઘરમાં બાળકો મોટા થતા હવે ભાવિનના નાના બાબા સિવાય 3 બેબીઓને પણ ખ્યાલ આવી જતો કે મમ્મી ફોન ઉપાડે કે મમ્મીની ફોન આવે ત્યારે પપ્પાનું બીપી વધી જાય છે. પણ તેમની નાદાન ઉંમર પ્રમાણે કડવી ગોળી ગળ્યા જેવો પપ્પાનો ચહેરો જોઈને તેમને બહુ મજા આવતી અને પપ્પાનો જીવ જતો. ભાવિન ભર્યા ઘરમાં બધાની વચ્ચે પણ એકલો અટૂલો પડી ગયો હતો. નવરાશના સમય પણ ભાવિન ઘરમાં રહેવાને બદલે નાકા ઉપરની હોટલે જ ટાઈમ પાસ કરવા લાગ્યો. વર્ષો વીત્યા અને બાળકો મોટા થયા. સૌથી નાનો કુણાલ તો હજુય ભાવિન જેવો જ ભોળો હતો. પણ ચકોર કાવેરી, કૃષ્ણા અને ગોદાવરીને ખ્યાલ આવી ગયો કે પપ્પા તેમના કામમાં પરફેક્ટ અને હોશિયાર પણ છે. તેમ છતાં મમ્મીના ભોળ પણ કે કદાચ મૂર્ખામી અને નાજીના સતત બિનજરૂરી આકોટાના ત્રાસથી બિચારા પપ્પા નાહકના પીડાય છે, દુઃખી થાય છે. સમજુ બેબીઓ પપ્પાને મોરલ સપોર્ટ કરવા લાગી. પણ મમ્મીને સમજાવવી કેમ તે તેમના માટે મોટો કોરડો હતો. તેમણે અનુભવ્યું કે ઘરમાં બધી રીતે સુખ સુવિધાઓ હોવા છતાં ફક્ત 50 વર્ષની નાની ઉંમરે પણ પપ્પાનું શરીર થાકી ગયું હતું અને ચહેરાની રોનક પણ ચાલી ગઈ છે. પપ્પા હસવાનું, મજાક કરવાનું તો જાણે સતંદર ભૂલી જ ગયા હતા. પણ તે 3 નિરૂપાય હતી. ફરી વર્ષો વીત્યા. 3 ગ્રેજ્યુએટ ચાલક અને પપ્પાની વહાલી સમજુ દીકરીઓ પરણીને તેમને ઘરે સુખેથી રહેવા લાગી. નાનો કુણાલ મમ્મીના ખોટા લાડે ભણવાનું અર્થવતે ચોડીને પપ્પાની મહેનતે જામેલા મેડિકલ સ્ટોરમાં બેસવાને બદલે મોબાઈલની દુકાને નોકરી કરતો હતો. પપ્પાને માનસિક ટેન્શન સિવાય બધાની રીતે ખુશ હતા. પણ એક દિવસ અચાનક ખાતે ખબરદાર આરસુ ભારેખમ ભાવનાને વહેલી સવારે એટેક આવ્યો અને 108 તેને હોસ્પિટલમાં પહોંચાડે એ પહેલા તો ભાવના બધાને છોડીને ભગવાનના ધામમાં પહોંચી ગઈ. ભાવિનની બધી દીકરીઓ અને બધા જ સગા નજીકમાં જ રહેતા હોય તાત્કાલિક મદદે આવી ગયા અને બધી રીતે રસમો પતાવી વિખરાઈ પણ ગયા. પણ પપ્પાને નજીકથી જાણતી કાવેરી, કૃષ્ણા અને ગોદાવરી અનુભવ્યું કે મમ્મી અને નાનાજીની કાયમી માનસિક ખચખચ બંધ થતા ભલે પપ્પા હળવા લાગે છે પણ કાયમ ઘરનું ગરમા ગરમ જમવા ટેવાયેલા અને સારી રીતે કમજોર પપ્પા મમ્મી અચાનક જતી રહેવાથી બહારનું જમીને તો વધુ થાકી જશે. તેથી 3 બહેનોએ નક્કી કર્યું કે આપણે વારાફરતી પપ્પા પાસે રહીશું, તેમને ઘરનું તાજું જમાડીશું અને સાથે સાથે કુણાલ માટે પત્ની પણ શોધી તેના લગ્ન પણ કરાવી દઈશું, જેથી પપ્પાને ઘરનું તાજું જમવાનું મળી રહે અને તે ખુશ રહે. 3 બહેનોએ કુણાલના લગ્ન બાબતે ચક્રો ગતિશીલ કર્યા. કાવેરી, કૃષ્ણા અને ગોદાવરી 3 બહેનોએ ભાઈને પરણાવવા છોકરી શોધવા માંડી. પણ ફરી એ જ પ્રશ્ન તેમની સામે આવ્યો કે ભલે કુણાલ દેખાવે સારો, ઘર સુખી, પણ તે ભણ્યો નહોતો અને મેડિકલ સ્ટોર ચલાવવાને બદલે મોબાઈલની દુકાન નોકરી કરતો હતો. અને આમે છોકરીઓની અછતમાં તો સારી સુંદર છોકરી તો નહીં, પણ ઠીક છોકરી પણ તેને માટે મળવી મુશ્કેલ બાબત હતી. પણ 3 બહેનોએ હિંમત હાર્યા વિના
તેમના સગાઓની વર્ગનો ઉપયોગ કરીને થોડા મહિનાની અંતે કુણાલ માટે તેને ગમે તેવી એક એવરેજ છોકરી નામે કૃતિ શોધી કાઢી અને કુણાલને પરણાવી કુણાલ સાથે પપ્પાને પણ સુખી કર્યાના આનંદનો સંતોષ સાથે ત્રણેય બહેનોએ પોતાના ઘર સંસારમાં ગોઠવાઈ ગઈ. ભાવિનભાઈની ત્રણેય લાગણીશીલ દીકરીઓ સમય કાઢી એકલા પડી ગયેલા પપ્પા પાસે રહેવા તેમને ઘરે આવતી રહી. શરૂમાં તો તેમને બધું ઓલ ઇઝ વેલ લાગ્યું, પણ ધીમે ધીમે તેમને ખ્યાલ આવી ગયો કે કૃતિ ભાભી તો રસોઈ બનાવવાની આળસુ અને બોલે બેફામ છે. કુણાલને તો ઠીક, પણ તે પપ્પાને ગણકારતી નથી. મોબાઈલ ઉપર ચેટિંગ અને ફાસ્ટ ફૂડની શોખીન કૃતિ ઘરમાં નિયમિત રસોઈ કરવાને બદલે બજારું રેડીમેડ ખોરાક ખાય છે અને કુણાલ પપ્પાને પણ ખાવા મજબૂર કરે છે. તેથી તેમને ખ્યાલ આવી ગયો કે જો આવું બધું લાંબુ ચાલ્યું તો પપ્પા તો બિચાસ કમોતે નાની ઉંમરે જ ઉકલી જશે. ફરી ત્રણેય બહેનોએ લાગણીવશ પપ્પા અને ભાઈને મદદે આવી અને તેમણે પપ્પાને કૃતિ વિશે પૂછ્યું, પણ પોતાના જ ઘરમાં વર્ષોથી અપમાનમાં કડવા ઘૂંટ પીવાથી બંધાણી થઈ ગયેલા પપ્પાએ તો કૃતિ વિશે કોઈ વાત જણાવી નહીં, કેમ કે ભાવનાના લાંબા અનુભવે પપ્પા સમજી ગયા હતા કે ગમે તેમ તોય મારે કૃતિ પાસે એક જ ઘરમાં રહેવાનું છે. તેથી તેની વિરુદ્ધ બોલવામાં કે તેની સાથે ઘર્ષણમાં ઉતરવાથી કોઈ ફાયદો થવાનો નથી. એ જ રીતે કુણાલ પણ મહા મુસીબતે તેને મળેલ કૃતિ વિરુદ્ધ કશું પણ કહેવા માંગતો નહોતો, પણ પપ્પાનું ક્રૂસ થતું જતું શરીર અને પાડોશીઓની વાતોથી તેમણે ત્રણેય મળીને કૃતિને પ્રેમથી ઘરની રીતે રસમો સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેમને થોડો સંતોષ થતા તેઓ પોતપોતાના માળે જઈ રહેવા લાગી. ત્રણેય બહેનોએ પ્રેમથી વારવાર સમજાવવા છતાં કૃતિ તો કૂતરાની પૂંછડીની જેમ સુધરવા માંગતી જ નહોતી. તે ફરી ઘરમાં કુણાલ પપ્પા બંનેને ત્રાસવા લાગી. તેથી ત્રણેય બહેનોએ કૃતિના પપ્પા મમ્મીને બોલાવી કૃતિને સમજાવવા માટે તેમને વિનંતી કરી તો કૃતિએ તેનું અસલી રૂપ પ્રગટ કર્યું અને તેણે બધાને કહી દીધું, હું કઈ ઘરની નોકરાણી નથી કે બધાની ગુલામી કરું, બધા જરૂરિયાત પૂરી કરું અને જેને પપ્પાની ચિંતા હોય તે લઈ જાય. પપ્પાને તેમને ઘરે હું તો આમ જ મારી રીતે મોજ મજાથી જીવવા માંગુ છું અને જો મને જ સંશેડી છે તો બધાને લોકટમાં પુરાવી દઈશ અને તમારાથી થાય તે કરી લેજો. કૃતિની ખુલ્લમખુલ્લી દાદાગીરી છતાં ત્રણેય બહેનોએ પોતાની જાત ઉપર સંયમ જાળવ્યો અને તત્પૂરતો યુદ્ધ વિરામ જાહેર કરી શાંતિથી પોતાને ઘરે જવા નીકળી ગઈ. કૃતિની ખુલ્લમખુલ્લી દાદાગીરી છતાંય ત્રણેય બહેનોએ પોતાની જાત ઉપર સંયમ જાળવી પપ્પાને ઘરેથી નીકળી મક્કમ મને એક ખાનગી મીટિંગ કરી અને વિચાર્યું કે મમ્મી અને નાનાજી કોઈ જ દેખીતા કારણ વિના નિર્દોષ પપ્પાને આખી જિંદગી હેરાન કરી શકે તો આપણે ભાઈ અને પપ્પાને કૃતિના ત્રાસમાંથી કાયમી છુટકારો માટે એવું કંઈક ભલે તે થોડું અવ્યવહારુ લાગે તો પણ કરવું જોઈએ કે જેથી સાપ મરે નહીં અને લાકડીના ટુકડા પણ થઈ જાય. ત્રણેય હોશિયાર અને દયાળુ બહેનોએ સમજાવટનો કોઈ ઉપાય બાકી ન રહેતા કઠોર મને એક મક્કમ પણ ક્રાંતિકારી કહેવાય એવી યોજના બનાવી અને તેના ભાગરૂપે તેમણે કૃતિને સલાહ સૂચનો આપવાને બદલે તેની સાથે સંબંધ સુધારવા માંડ્યા. અવારનવાર તેને ગિફ્ટ્સ આપી ખુશ કરવા માંડ્યું. બાળકોને દિવાળી વેકેશન પડતા ત્રણેય બહેનો
તેમના ચારે બાળકો સાથે પપ્પાને ઘરે રહેવા આવી અને કૃતિને મોંઘી મોંઘી સુંદર ગિફ્ટ્સ આપીને ખુશ કરી દીધી. સ્વાર્થી કૃતિ એવું માની બેઠી હતી કે પોલીસના ડરથી બધી બહેનો ડરી ગઈ છે, પણ વાત કંઈક અલગ જ હતી. થોડા દિવસ બાદ ત્રણેય બહેનોએ સારા ચોમાસાને લીધે નજીકમાં આવેલું ઘણા વર્ષે ભરાયેલું ડેમ જોવો અને તેની નજીકમાં આવેલ ગાર્ડનમાં પિકનિક માટે પ્રોગ્રામ બનાવ્યો. તેમને ખ્યાલ હતો જ કે ચાલુ દિવસે હોય નોકરીને લીધે ભાઈ તો સાથે આવશે નહીં અને દુઃખી પપ્પા તો આમે બહારે જવાનું કાયમ ટાળે જ છે. તેથી ત્રણેય બહેનોએ કૃતિ અને બાળકો બધા એક દિવસ સાંજે નાસ્તા પાણીની સગવડ સાથે કૃષ્ણાની ગાડીમાં પિકનિક જવા રવાના થયા. રસ્તામાં બાળકોએ ડેમ વિશે પૂછતા ગોદાવરીએ ડેમ વિશે માહિતી આપતા કહ્યું, આ ડેમ આશરે 50 વર્ષો પહેલા ખેડૂતના હિત માટે બે નદીઓનું પાણી ખેતી માટે રોકીને સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. ડેમમાં જાત જાતની માછલીઓ સાથે મોટા મોટા મગરમચ્છ પણ છે, તેથી પાણીમાં ઉતરવું અતિ જોખમી છે. બાળકો સાથે બધા પાણીથી છલોછલ ભરેલ ડેમ અને ગાર્ડન જોઈ ખુશ થયા અને સાથે લાવેલ તૈયાર નાસ્તા પાણીથી તૂપ પણ થયા. સાંજ પડવા આવી હતી અને બાળકો ગાર્ડનમાં રમવામાં વ્યસ્ત હતા. ત્યારે કાવેરીએ તેમના પ્લાન મુજબ કૃતિને કહ્યું, કૃતિ, તારા લગ્નને 4 વર્ષ થયા છતાં તારે કોઈ બાળક નથી. તેથી જો તારી ઈચ્છા હોય તો ડેમને છેડે એકાંતમાં આવેલા પૌરાણિક મંદિર આપણે બધા માતાજીના દર્શન કરી આવીએ. કૃતિ તેના સ્વાર્થની વાત હોય તૈયાર થતા બાળકોને ગાર્ડનમાં રમતા છોડી ચારેય જણા ડેમને છેડે મંદિર તરફ ગયા. કૃતિનું ધ્યાન ડેમ તરફ હતું. ત્યાં તો કૃષ્ણા અને ગોદાવરીએ તેના બંને હાથ પાછળ તરફ ખેંચી લઈ સેલો ટેપથી બાંધી દીધા અને કાવેરીએ તેના મોં ઉપર પટ્ટી મારી તેનું મોં બંધ કરી દીધું. કાવેરીએ પોતાના પર્સમાંથી બનાવટી રામપુરી ચપ્પુ કાઢી ખાટક કરતા ઝાટકા સાથે ખોલ્યું અને તે ગુસ્સામાં હોય તેમ તેને રાડ પાડી કહ્યું, નાલાયક છોકરી, તું અમારા ભાઈ પપ્પાને વગર વાંકે દુખી કરે છે અને વળી અમને પોલીસની ધમકી પણ આપે છે. લે, આજે તો તારું કામકાજ તમામ કરી દઉં છું, જેથી તારો કાયમી કંકડાટ બંધ થાય, કહી કાવેરીએ જાણે તેના પેટ ઉપર ઘા કરવા માટે ચંપુ સાથે પોતાનો હાથ હવામાં ઉગામ્યો. કૃતિ તો ત્યાં એકાંતમાં કાવેરીનું વિકરાળ રૂપ જોઈ એવી ગભરાઈ ગઈ કે તેને તેની સામે કાવેરી નહીં પણ પોતાનું મોત દેખાતું. તેના આખા શરીરે પરસેવો વળી ગયો અને તે ધ્રુજવા લાગી, કેમ કે તેને બચાવનાર ત્યાં કોઈ જ નહોતું. કૃષ્ણા અને ગોદાવરી મનમાં કાવેરીની એક્ટિંગ ઉપર વારી ગઈ, પણ તેમણે પણ પોતાની એક્ટિંગના ભાગરૂપે જ નકલી ગુસ્સામાં નિર્કુંસ બનેલી કાવેરીને પકડી લીધી અને જાણે તેને સમજાવતી હોય તેમ કહ્યું, અરે કાવેરી, આ મૂર્ખને આપણે મારવાની કોઈ જરૂર નથી. ચાલો આપણે તેને ઉચકીને ડેમમાં ઊંડા પાણીમાં જ નાખી દઈએ, જેથી બિચારા ભૂખ્યા મગરોને પણ મજા પડી જાય અને આપણા ઉપર ખૂનનો આરોપ પણ ન આવે. આપણે તો કહી દેવાનું
કે પગ લપસ્યો અને કૃતિ પાણીમાં પડી ગઈ. કાવેરી અને કૃષ્ણ ધ્રુજતી અને છૂટવા હવાયેથી મારતી કૃતિને ઉંચકીને ડેમ તરફ લઈ જવા લાગી. ત્યાં વળી ગોદાવરીએ કહ્યું, અરે, એને સજા આપતા પહેલા એની કોઈ અંતિમ ઈચ્છા બાકી હોય તો એને પણ પૂછો અને પૂરી કરો, નહીતર આ રખડેલ તો પાછી ડાકણ થઈ આપણને હેરાન કરશે. ગોદાવરીએ તેનું સહેજ મોઢું ખોલ્યું અને પૂછ્યું, અરે ઝટ બોલ, તારી અંતિમ ઈચ્છા શું છે? પણ કૃતિ તો ગરીબડી થઈ રડતા રડતા કહેવા લાગી, બહેનો, મને માફ કરો. હું ખોટી બહેનપણીઓના સંગે સ્વછંદી બની ગઈ હતી. મારી બુદ્ધિ મારી ગઈ હતી. તમે અને મારા મમ્મી પપ્પાએ મને બહુ સમજાવી, પણ હું જ બેવકૂફ મારી મૂર્ખાઈમાં કશું સમજી નહીં અને બહેનપણીઓએ કહે તેમ કરતી રહી. પણ હવે હું ઘરમાં કુણાલ, પપ્પા અને તમારી સાથે પણ સંપીને રહીશ. આળસ અને મોબાઈલને છોડી હું સાચી ગૃહિણી બની ઘરમાં બધા સાથે ખુશ રહીશ અને બધાને ખુશ રાખીશ. મને એક ચાન્સ આપો પ્લીઝ. કાવેરી હજુ બહુ ગુસ્સામાં હતી. તેણે કહ્યું, નાલાયક, તું તો પાગલ બુદ્ધિ વિનાની છોકરી છે. ઘરે જઈને પાછી બધાને હેરાન કરે તું. અને ગુસ્સામાં ઉમેર્યું, અરે, આનો વિશ્વાસ ન કરાય. આ કોઈ કામની નથી. નાખો નપાવટને ઊંડા પાણીમાં. બિચારા મગરોય આપણને આશીર્વાદ આપશે. કૃતિ ફરી કરગરી પડી અને કૃષ્ણા અને ગોદાવરી પણ વચ્ચે પડી. બધાએ તેની પાસે ઘરમાં શાંતિથી રહેવાનું, ગરમ રસોઈ બનાવી, બધાએ સાથે જમવાનું, લુચ્ચી બહેનપણીઓ સાથે મોબાઈલ સેટિંગ બંધ કરવાનું વગેરે બધી કબૂલાત કરાવી. કાવેરીએ હજુ પણ ગુસ્સાનો દેખાવ કરીને ઉમેર્યું, તું એ પણ યાદ રાખ કૃતિ, કે જો તું અમારા ઉપર કેસ કરી શકે તો અમે ત્રણે તારા ઉપર અમને હેરાન કરવાનું કે અમારી પાસે પૈસા, મોંઘી ગિફ્ટ્સ માગવાનો, ઘરમાં ઉંમરલાયક પપ્પા અને કુણાલને હેરાન કરવાનો કેસ પણ કરી શકીએ છીએ. એટલે હવેથી શાંતિથી બધા સાથે સુલેહથી જીવવાનું, બરાબર? નહીં તો. અને કૃતિએ સાચા મનથી હા પાડી છે. તેવો અહેસાસ થતા તેના હાથ મુક્ત કરી બધા ખુશી ખુશી ઘરે આવ્યા. એ પછી પણ ત્રણેય બહેનોએ પોતાના સંતોષ ખાતર એક નિયમ બનાવ્યો કે તમે નાસ્તો જમવા બેસો ત્યારે તમારે અમને વિડીયો કોલ કરવો, જેથી અમને ખ્યાલ આવે કે તમે ઘરનું સારું અને તાજું જમીને બધા ખુશ છો, સબ સલામત છે. નહીં તો અમે ફરી તારે ઘરે ધામા નાખીશું. સમજી? બહેનનું ભાવનાત્મક કરુણ નાટક સફળ થયું અને કૃતિ સાચા મનથી ખરેખર વાત સમજી ગઈ. આજે કૃતિ કુણાલ, પપ્પા અને 2 બાળકો સાથે ખુશ છે. કુણાલ મેડિકલ સ્ટોર સંભાળે છે. પપ્પાનું વજન વધ્યું છે. ઘણા વર્ષે તેમના ચહેરે ચમક પાછી આવી છે. તે બાળકો સાથે હસી મજાક પણ કરે છે અને કૃતિને પણ બધા સાથે બરાબર ફાવી ગયું છે. તેથી કૃષ્ણા, કાવેરી અને ગોદાવરી પણ પોતાના ઘરે ખુશ છે. પણ જાણે બહેનોના નાટકની સાઈડ ઇફેક્ટ હોય તેમ ઘરમાં પપ્પાને ફોન આવે કે પપ્પા ફોન હાથમાં લે તો કૃતિને આજે પણ થોડી ક્ષણો માટે આખા શરીરમાં કંપારી તો આવી જ જાય છે. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. આશા રાખું છું તમને ગમી જ જશે. ગમી હોય તો એક લાઈક અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને તે પણ આવી કહાનીઓ સાંભળી શકે.
ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. દરરોજ એક વાર્તા તમને સાંભળવા મળતી રહેશે અને કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે તો લખવાનું ભૂલશો જ નહીં. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.